ગુડ આફ્ટરનૂન વિદ્યાર્થી મિત્રો, બધા મજામાં છો ને? તમારી કુશળતાથી હું પણ કુશળ છું અને બંને સાથે મળીને સરસ રીતે આપણે કામ કરવાનું છે. તો અહીંયાથી વિડીયો મોકલાતો હશે કે તમે રેગ્યુલર જોતા હશો અને મારી સાથે જશો એવી આશા સાથે આગળ વધું છું. તો મિત્રો, આપણે કાલે એની અગાઉના લેક્ચરની અંદર બંધારણના મૂળભૂત લક્ષણો જોયા હતા, જેની અંદર બંધારણ લેખિત દસ્તાવેજ છે, બંધારણનું કદ, એક જ નાગરિકત્વ, મજબૂત કેન્દ્રવાળું સમવાયતંત્ર, જેમાં કેન્દ્ર યાદી, રાજ્ય યાદી અને સંયુક્ત યાદી જોઈ હતી. ત્યાર પછી શેષ સત્તાઓ જોઈ અને કટોકટી વેળા એકતંત્રી વ્યવસ્થા એ પાંચમો પોઈન્ટ જોયો હતો. આજે આપણે બંધારણના લક્ષણોની અંદર છઠ્ઠું લક્ષણ જોશું, જેનું ટાઇટલ દ્વિગૃહી પ્રથા છે. તો એ પોઈન્ટ છે દ્વિગૃહી પ્રથા. તો આપણે અગાઉ વાત થઈ ગઈ છે અને તમે લોકો જાણો છો કે ભારત સમવાયતંત્રી છે, પણ એમાં ભારતમાં ક્યાંય ફેડરલ શબ્દનો ઉપયોગ થયો નથી, કારણ કે સંસદમાંથી કે કેન્દ્રમાંથી કોઈને છૂટું પડવાનો અધિકાર નથી. તો રાજ્યની સરકાર છે અને કેન્દ્રની સરકાર છે, બે છે, એટલે બે ગૃહો ત્યાં. તો લોકો દ્વારા ચૂંટાયેલા પ્રતિનિધિઓ હોય એનીથી બનેલી સરકાર છે એને લોકસભા કહેવામાં આવે છે. અને લોકશાહીમાં લોકસભામાં તે સાચી સત્તા સ્થાપિત થયેલી હોય છે. અને સંસદના બે ગૃહ, એક ઉપલું ગૃહ, ઉપલા ગૃહને રાજ્યસભા કહેવાય અને નીચલા ગૃહને લોકસભા કહેવાય. અને હમણાં જ આપણે વાત કરી કે લોકો દ્વારા ચૂંટાયેલા પ્રતિનિધિઓમાંથી બનેલી સરકાર છે એને લોકસભા કહે છે. હવે પ્રધાનમંડળની રચના છે એ સંસદ સભ્યોમાંથી કરવામાં આવે છે. જે બધા સંસદ સભ્યો આવ્યા હોય એને આધારે પ્રધાનમંડળ છે એ સંસદને જવાબદાર છે. અને પ્રધાનમંડળ જ્યાં સુધી લોકસભાનો એટલે કે લોકોનો વિશ્વાસ ધરાવે ત્યાં સુધી તે સત્તા ઉપર રહી શકે છે. અને સંસદીય સરકાર એ સંયુક્ત જવાબદારી છે એના સિદ્ધાંત ઉપર કામ કરે છે. તો પ્રધાનમંડળમાં બહુ જ મહત્ત્વના નિર્ણયો લેવાતા હોય છે. કેન્દ્રમાં જોઈએ તો રાષ્ટ્રપતિના નામે અને રાજ્યમાં જોઈએ તો રાજ્યપાલના નામે, જેને ગવર્નર તરીકે આપણે ઓળખીએ છીએ, રાજ્યપાલ એટલે. તો કેન્દ્રની અંદર રાષ્ટ્રપતિના નામ ઉપર અને રાજ્યમાં રાજ્યપાલના નામ ઉપર વહીવટ બધો ચાલતો હોય છે. પરંતુ આ માત્ર નામ પૂરતો અથવા સહી પૂરતો જ તે એનો હોદ્દો હોય છે. જેની વાસ્તવિક સત્તા છે એ કેન્દ્રની અંદર વડાપ્રધાન ભોગવે છે અને વડાપ્રધાનની સાથે સાથે એ નીચે રહેલું જે પ્રધાનમંડળ છે તે ભોગવે છે. તો કેન્દ્રની અંદર વડાપ્રધાન અને એનું પ્રધાનમંડળ છે એ વાસ્તવિક સત્તાઓ ભોગવે છે, જ્યારે રાજ્યની અંદર મુખ્યપ્રધાન અને એની નીચેનું પ્રધાનમંડળ તે વહીવટી અને કારોબારી સત્તા ભોગવે છે. હવે રાજ્યનું પ્રધાનમંડળ છે એ વિધાનસભા છે એને જવાબદાર હોય છે. તો વિધાનસભાને પોતે જવાબદાર હોય છે અને લોકસભા છે એ કાયમી ગૃહ નથી. યાદ રાખવાનું મિત્રો, દર 5 વર્ષે આપણે ત્યાં ચૂંટણી થાય છે.
તો 5 વર્ષની જેની મુદત હોય છે અને રાજ્યોમાં સભ્યો રાજ્યો છે એની વિધાનસભામાંથી ચૂંટાઈને આવેલા જે ધારાસભ્યો છે એ ચૂંટે છે રાજ્યની અંદરથી, જે તે રાજ્યની અંદરથી વિધાનસભામાં રાજ્યોની વિધાનસભામાં ચૂંટાઈને આવેલા જે ધારાસભ્યો હોય એ જ તેને ચૂંટે છે અને જે તે રાજ્યનું તે પ્રતિનિધિત્વ કરે છે. હવે રાજ્યસભામાં વિવિધ ક્ષેત્રના નિષ્ણાતો, તજજ્ઞો અને અનુભવી એવા 12 વ્યક્તિઓ છે એને સભ્ય તરીકે પસંદગી રાષ્ટ્રપતિ દ્વારા થાય છે. શું કામ? તો કે દરેક ક્ષેત્રની અંદર પ્રોપર કામ થઈ શકે એટલે જે તે ક્ષેત્રના નિષ્ણાતો હોય એવા 12 અનુભવી વ્યક્તિઓ છે એને લેવામાં આવે છે. અને રાજ્યસભા છે એ કાયમી ગૃહ છે અને તેના 1/3 સભ્યો દર 2 વર્ષે નિવૃત્ત થાય છે અને 2 વર્ષે નિવૃત્ત થાય એટલે પાછા એટલા જ તે 2 સભ્યો છે એને ફરીને ચૂંટવાના હોય છે. આમ રાજ્યસભા છે એની મુદત 6 વર્ષની છે અને લોકસભાની મુદત છે મિત્રો 5 વર્ષની છે. દર 5 વર્ષે ચૂંટણી આવે છે. આમાં દર 2 વર્ષે 1/3 જે વ્યક્તિઓ છે એ સભ્યો એ નિવૃત્ત થાય છે, બીજાની વરણી કરે છે એટલે કે પસંદગી કરે છે અને 6 વર્ષ સુધી સભ્યપદ ધરાવે છે. આમ રાજ્યસભાની અંદર જે વ્યક્તિઓ છે એની પાસે પ્રમાણમાં સત્તા કેવી હોય છે? ઓછી હોય છે. જ્યારે લોકસભાની સત્તાઓ વિશેષ, ચડિયાતી અને નિર્ણાયક હોય છે. વળી આપણે અગાઉ જોયું કે લોકસભાનું વિસર્જન 5 વર્ષે થઈ જાય છે એટલે નવા ચૂંટાય છે, પણ રાજ્યસભાની અંદર ક્યારેય ટોટલી એનું સંપૂર્ણ વિસર્જન થતું નથી. તો આ દ્વિગૃહી પ્રથા છે. સંસદ અને કેન્દ્ર અને રાજ્ય. તો કેન્દ્રના મુખ્ય જે દેશનો પ્રથમ નાગરિક છે એ રાષ્ટ્રપતિ છે અને રાજ્ય છે એના પ્રથમ નાગરિક રાજ્યપાલ, જેને આપણે ગવર્નર તરીકે ઓળખીએ છીએ, તેની સહી સિક્કા વિના કોઈ દિવસ ખરડો છે એ કાયદો બનતો નથી. કાયદા ઘડવાનું કે કાંઈ પણ કામ હોય એની ઉપર જ્યારે રાષ્ટ્રપતિની મોહર લાગે ત્યારે જ કાંઈ પણ ખરડો, કાયદો બને છે. પરંતુ આ બધી વસ્તુનું ઘડતરનું કામ ને એ બધું વડાપ્રધાન અને તેનું પ્રધાનમંડળ જ કરે છે. એટલે વાસ્તવિક સત્તા કેન્દ્રમાં મુખ્ય પ્રધાન એટલે આપણા જે વડાપ્રધાન છે એ અને રાજ્યની અંદર જે મુખ્ય પ્રધાન છે એ તે વાસ્તવિક સત્તાઓ ભોગવતા હોય છે. હવે સ્વતંત્ર, નિષ્પક્ષ અને એકીકૃત ન્યાયતંત્ર. મિત્રો આપણે આગળ જોઈએ છીએ, થોડી ઘણું ખબર છે તમને કે બંધારણની જોગવાઈ અનુસાર ભારતની અંદર સળંગ, સ્વતંત્ર અને નિષ્પક્ષ ન્યાયતંત્ર છે અને એકસૂત્રી ન્યાયતંત્રની રચના કરવામાં આવી છે, જેની ટોચ પર સર્વોચ્ચ અદાલત છે. સૌથી ઉપરની અદાલત છે એને સર્વોચ્ચ અદાલત કહેવાય છે, જે ટોચની છે. અને મધ્યની અંદર જોઈએ તો રાજ્ય કક્ષાએ વડી અદાલત છે. રાજ્યની જે અદાલત છે એને વડી અદાલત કહેવામાં આવે છે. અને વડી અદાલતની નીચે જિલ્લા કક્ષાની અને તાબાની અદાલતો ઉપરાંત વિશેષ અદાલતો હોય છે. તો જિલ્લાની, રાજ્યની અને સર્વોચ્ચ અદાલત, આમ 3 પ્રકારની અદાલતો હોય છે. અને માણસે કોઈ પણ બાબતને લઈ અને અદાલતનો આશરો લીધો હોય તો જિલ્લામાંથી તે રાજ્યમાં જઈ શકે છે, વડી અદાલતમાં જઈ શકે છે. એને જો એ કાયદો અનુકૂળ ન આવ્યો હોય તો, એનો નિર્ણય અનુકૂળ ન લાગ્યો જિલ્લાનો, તો એ રાજ્યમાં અપીલ કરી શકે છે. રાજ્યમાં એને સંતોષ ન થાય તો એ સર્વોચ્ચ અદાલતની અંદર જઈ શકે છે. પણ સર્વોચ્ચ અદાલતે આપેલો જે ચુકાદો છે એ બધી અદાલતો માટે અને વ્યક્તિ માટે બંધન કરતા છે.
પછી કાયદો છે એ નિર્ણય છે એને માન્ય રાખવો જ પડે છે. તો આ તમામ અદાલતો છે એ સર્વોચ્ચ અદાલતની અંડરમાં છે. એ પછી જિલ્લાની હોય, તાબાની હોય, વડી અદાલત હોય, એ બધી જ સર્વોચ્ચ અદાલતના અંડરમાં છે. અને સંઘ સરકાર એટલે કેન્દ્ર સરકાર, દિલ્હીની સરકાર છે એને અને રાજ્ય સરકારની વચ્ચે બંધારણીય બાબતે કાંઈ વિવાદ થાય, અર્થઘટનોની બાબતમાં કાંઈ પણ પ્રશ્નો થાય તો એને ઉકેલ લાવવાનું કામ છે, એની જવાબદારી છે એ સર્વોચ્ચ અદાલતની છે. અને ન્યાયતંત્ર છે, મેં કાલે જ મિત્રો તમને વાત કરી હતી કે એટલા માટે જ તે ન્યાયતંત્ર છે ને એને કારોબારીથી અલગ બનાવવામાં આવ્યું છે કે બંધારણના રક્ષક અને વાલી તરીકે ન્યાયતંત્ર છે એ સારામાં સારી રીતે નાગરિકોના અધિકારોનું રક્ષણ કરી શકે, કોઈની શરમ કે એનો ભોગ ન બને એ માટે થઈ અને આ બંધારણથી અલગ રાખવામાં આવ્યું છે. તો આ 7મી બાબત હતી. અને 8મી બાબત આપણે જોઈએ તો બંધારણની અંદર સુધારો. તો આપણે મિત્રો જોયું કે ભારતનું બંધારણ છે ને એ અન્ય દેશોના બંધારણ કરતાં પરિવર્તનશીલ છે. જેમ જેમ મિત્રો ચેન્જ ઇઝ એવરીવેર, તમે જોતા હશો કે દરેક જગ્યાએ કંઈક ને કંઈક પરિવર્તન આવે જ છે. તો આપણે કોઈની કોઈ વસ્તુ હોય એને જડતાપૂર્વક પકડી રાખીએ કે નહીં આમ જ એવું ન ચાલે. તો આ વસ્તુનો ખ્યાલ આટલા વર્ષો પહેલાં આપણા બંધારણના ઘડવૈયાઓને હતા. એટલા માટે થઈ અને આપણે આ બંધારણના ઘડવૈયાઓએ આપણા બંધારણને પરિવર્તનશીલ બનાવ્યું છે. સમય અને સંજોગોને આધીન બંધારણની અંદર જો જરૂર હોય તો અને તો જ એમાં ફેરફાર કરી શકાય છે. અને ફેરફારની કલમો છે એને 3 ભાગમાં વહેંચવામાં આવી છે. સીધો કોઈ ફેરફાર કરી શકે નહીં. તો એ માટે શું છે તો કે અમુક જોગવાઈઓની અંદર જોઈએ તો સંસદના હાજર કેટલા સભ્યો હાજર છે સંસદના એ હાજર અને મત આપતા જે સભ્યો છે એની સભ્યો જેટલા હાજર રહ્યા છે એની પાસે આ બાબત મૂકવામાં આવે. અને જો એ લોકો યસ આપે અને સાદી બહુમતી થઈ જાય તો શું કરવામાં આવે છે, સાદી બહુમતીથી સુધારો કરી શકાય. પહેલું કે સંસદના હાજર સભ્યો એને મત આપે અને સાદી બહુમતી ધરાવતા હોય તો એનાથી સુધારો કરી શકાય છે. પછી અમુક જ્યારે વસ્તુ જટિલ હોય ત્યારે સંસદના બંને ગૃહોને બોલાવવામાં, ઉપલા ગૃહોને અને નીચલા ગૃહોને, અને એના કુલ સભ્યો જેટલા હાજર હોય એની બહુમતી અને હાજર તેમજ મત આપતા સભ્યો છે એમાંથી જો 2/3 સ્પષ્ટ બહુમતી મળે તો ફેરફાર થઈ શકે. તો 2/3 બહુમતી છે એનાથી ફેરફાર થઈ શકે છે. એમાં શરત છે કે ઉપલું ગૃહ અને નીચલું ગૃહ બંને ગૃહો છે એની મિટિંગ બોલાવવામાં આવે છે. એમાં જેટલા સભ્યો હાજર રહ્યા છે એ સભ્યો છે એ બધા મત આપે છે અને મતને આધારે તે લોકો જો 2/3 બહુમતી એ સ્પષ્ટ મળી જાય આ બાબતને તો એમાં ફેરફાર થઈ શકે છે. પછી બંધારણના અમુક ભાગમાં સુધારો કરવા માટે પણ સંસદના બંને ગૃહો છે એના કુલ સભ્યો છે એની સંખ્યાની બહુમતી અને હાજર અને મત આપતા સભ્યો છે એ લોકો 2/3 બહુમતી ઉપરાંત અડધા કરતાં વધુ ઘટક રાજ્યોની વિધાનસભાની ગૃહોની મંજૂરી તે જરૂરી છે. તો વિધાનસભા છે આ લોકો એની 50% મંજૂરી છે એ જરૂરી છે. તો આમ બંધારણની અંદર જ્યારે સુધારો કરવાનો થાય ત્યારે 3 રીતે થાય છે. સાદી બહુમતીથી બંને ગૃહોની બેઠક બોલાવીને, અને ત્રીજામાં છે કે 2/3 બહુમતી ઉપરાંત ઘટક રાજ્યો જે છે વિધાનસભા ગૃહો છે એની 50%થી વધારે બહુમતી મળે ત્યારે
કાયદો બનાવી શકે છે અને કાયદાની અંદર ફેરફાર કરી શકે છે. તો મિત્રો, કેન્દ્ર અને રાજ્ય એના વચ્ચેના જે આંતરસંબંધો છે કે ન્યાયતંત્રના માળખામાં સુધારો કરવાનો, કેન્દ્ર સરકાર વચ્ચે, રાજ્ય સરકાર વચ્ચે કે ન્યાયતંત્ર કોઈ પણ બાબતોની અંદર એના આંતરસંબંધો હોય કે ન્યાયતંત્રના માળખાની અંદર કે સુધારો કરવાનો હોય, ત્યારે કુલ રાજ્યો છે એમાંથી ઓછામાં ઓછા અડધા રાજ્યો છે એની સંમતિ જરૂરી છે. અને ન્યાયિક ચુકાદાને આધારે પણ સંસદ દ્વારા બંધારણની અંદર સુધારો કરી શકાય છે. હવે બંધારણના મૂળભૂત માળખામાં આપણે ફેરફાર કરી શકીએ નહીં. બંધારણની ઘણી બાબતો છે એના સંસદની સાદી બહુમતીથી સુધારો કરી શકાતો હોવાથી આપણું જે બંધારણ છે એ એકદમ પરિવર્તનશીલ પણ સરળતાથી પરિવર્તનશીલ થઈ શકે એવું, એટલે સુપરિવર્તનશીલ એટલે કે સારી રીતના પરિવર્તન પામી શકે એવું અને લચીલું ગણાય છે. પરંતુ કેટલીક બાબતોમાં સાદી બહુમતીથી સુધારો થઈ શકતો નથી. દરેક બાબતની અંદર જેવી બાબતો એ પ્રમાણે બધી બાબતમાં સાદી બહુમતીથી સુધારો ન થઈ શકે તો થઈ શકતો નથી. અને રાજ્યોના અનુમોદન વગર બધા જ રાજ્યો છે એ જ્યાં સુધી યસ અનુમોદન પરમિશન ન આપે ત્યાં સુધી શક્ય ન હોવાથી કેટલેક અંશે આ બાબત છે એ દુષ્કર બની જાય છે. આમ બંનેનું મિશ્રણ ભારતીય બંધારણનું આગવું લક્ષણ છે. હવે આપણે સાર્વત્રિક પુખ્ત વય મતાધિકાર જોઈએ મિત્રો, તો સાર્વત્રિક આ અંગે આપણે ચર્ચા કરી ચૂક્યા છીએ કે ભારતના બંધારણે આપણા ઘડવૈયાઓએ દેશના લોકો પર વિશ્વાસ મૂકી અને 18 વર્ષની ઉંમરના તમામ નાગરિકોને કોઈ પણ જાતની ધર્મ, જાતિ, શિક્ષણ, લિંગ, આવક, કોમ, મિલકત, જન્મસ્થાન કોઈ પણ વસ્તુના ભેદભાવ વગર મુક્ત રીતે નાગરિકને સમાન મતાધિકાર છે એ આપવો એવું પ્રગતિશીલ અને હિંમતભર્યું પગલું ભર્યું છે. અને મતાધિકારને કારણે લોકશાહીમાં પ્રત્યેક નાગરિક છે એ સમયાંતરે પોતાના નાગરિકોમાંથી જ ઉમેદવારને પસંદ કરી એને મત આપી અને ચૂંટવાનો અધિકાર ધરાવે છે. અને ચૂંટણીઓમાં યુવા મતદારોની ઉત્તરોત્તર સંખ્યા, સજાગતા, ઉમળકો, મતદાન જાગૃતિના કારણે મતદાનનું પ્રમાણ છે એ વધેલું પ્રમાણ આ બધી બાબતો બતાવે છે કે રાજકીય ક્ષેત્રે યુવાઓની સક્રિયતા વધી છે. એ લોકશાહી છે એની પરિપક્વતા અને સફળતાની નિશાની છે. તો મિત્રો, સાર્વત્રિક મતાધિકાર આપણે અગાઉ જોઈ લીધો છે. હવે એવી જ રીતના ધર્મનિરપેક્ષતા એટલે કે બિનસાંપ્રદાયિકતા આ પોઈન્ટ પણ આપણે જોઈ લીધો છે કે ભારતીય બંધારણની અંદર સર્વ ધર્મ છે એને સમાન દ્રષ્ટિથી જોવામાં આવે છે. બધાના ધર્મનો આદર કરવામાં આવે છે. રાજ્ય દ્વારા કોઈ ધર્મને ઉત્તેજન કે ટેકો આપવામાં આવતો નથી. દરેક રાજ્યને કે આપણા રાષ્ટ્રને પોતાનો કોઈ રાષ્ટ્રીય ધર્મ નથી. રાજ્ય ધર્મની બાબતમાં તટસ્થ છે અને ભારતીય બંધારણ કોમી પક્ષપાત કે ધાર્મિક બાબતોથી પર રહી અને કોઈ પણ નાગરિક સાથે ભેદભાવભર્યું વર્તન રાખતું નથી. જેને જે ધર્મ પાળવો હોય એ ધર્મ પાળવાની છૂટ છે અને એનું પાલન કરવાની જ નહીં, એનો પ્રચાર પ્રસાર આ બધું જ કરવાની એ લોકોને છૂટ હોય છે. અને આમ ભારતીય બંધારણની અંદર ધાર્મિક લઘુમતીવાળા જે લોકો છે એને તો ખાસ પ્રકારના વિશેષ અધિકારો પણ આપવામાં આવ્યા છે. આમ સમાન નાગરિક ધારાની જોગવાઈના માર્ગદર્શક સિદ્ધાંતોની અંદર એને સમાવી અને ધર્મનિરપેક્ષ રાજ્યને એણે ઘોષિત કર્યું છે. હવે અદાલતી સમીક્ષા. તો મિત્રો,
અદાલતની સમીક્ષા છે એ બંધારણનું વિશિષ્ટ લક્ષણ છે. સંઘ અને રાજ્ય દરેક પોતાના કાર્યક્ષેત્રોમાં જ રહીને કામ કરે છે. બેની યાદી કેટલી છે એ આપણે જોયું છે. તો અને એ પોતે એ કામ કરે છે કે નહીં, એ સત્તા છે એ અદાલતને સોંપવામાં આવી છે કે એનું કાર્યક્ષેત્ર જે એને સોંપવામાં આવ્યું છે એમાં એ નિષ્ઠાપૂર્વક કામ કરે છે કે નહીં. તો સંસદની સત્તાઓને અવગણ્યા વગર અદાલતી સમીક્ષા વિશેના સિદ્ધાંતો છે એની અંદર સુમેળ સ્થાપવાનો પણ પ્રયત્ન કર્યો છે. સંસદે કે ધારાસભાઓ જે ચૂંટેલા કાયદાઓ હોય છે, બહાર પાડેલા આદેશો હોય, વટહુકમો હોય, અદાલતી ચુકાદાઓ હોય અને બંધારણીય સુધારાઓ હોય, એની સમીક્ષા કરવાની સત્તા છે એ અદાલતને છે. અને અદાલત જો એને એમ ખાતરી થાય કે આ લોકોએ સંસદે કે ધારાસભામાં કે એની અંદર જે કાયદાઓ ઘડવામાં આવ્યા છે એ બરાબર છે અને આપણા બંધારણની સાથે સુસંગત છે, તો જ તે એને યશ આપે છે. પણ બંધારણની મૂળ જોગવાઈઓ સાથે સુસંગત ન થતા હોય તો તેને અદાલતીય ગેરબંધારણીય ઠેરવી અને એને રદબાતલ પણ કરી શકે છે. આવી જ રીતના મૂળભૂત હકો અને ફરજો. તો મિત્રો, આની વાત પણ આપણે કરી હતી કે જેમ આપણે આપણા હકો ભોગવવા માટે થઈ અને પ્રયત્નશીલ છીએ, એવી જ રીતના આપણે આપણા હકો અને ફરજો બંને બજાવવા જોઈએ. તો ભારતના લોકો છે એ એક સ્વતંત્ર રાષ્ટ્રના નાગરિક તરીકે ગૌરવપૂર્વક જીવન જીવી શકે એ માટે થઈને બંધારણની અંદર એને મૂળભૂત હકો આપવામાં આવ્યો છે, જે એના સર્વાંગી વિકાસ માટે અત્યંત જરૂરી છે અને જન્મની સાથે જ આ હકો એને પ્રાપ્ત થાય છે. અને આ હકો છે એની સાથે અમુક ફરજો પણ સરકાર દ્વારા આપવામાં આવી છે. તો આ હકો અને ફરજો છે એ લોકશાહીની મહામૂલી અને મોંઘી મૂડી છે. અને બંધારણીય ઇલાજ છે એ તો આ બધા હકોનો આત્મા છે. એ આપણે 9મા ધોરણની અંદર તમે શીખી ગયા છો અગાઉ. તો બંધારણીય ઇલાજનો હક છે એ 6 થી 14 વર્ષના બંધારણીય ઇલાજનો હક તથા 6 થી 14 વર્ષ સુધી બાળકોને જે મફત શિક્ષણ છે એનો હક પણ એમાં આપવામાં આવેલો છે. તો બંધારણીય ઇલાજનો હક છે એ બધા હકો છે એનો આત્મા ગણવામાં આવે છે અને બધા બાળકો છે એને 6 થી 14 વર્ષ સુધી મફત શિક્ષણ આપવાનો હક પણ આપવામાં આવેલો છે. હવે રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો. તો લોકોના રક્ષણ અને સલામતીની સાથે કલ્યાણ સાધવાનો પ્રયત્ન દરેક રાજ્ય કરે છે અને એને રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો તરીકે ઓળખવામાં આવે છે. રાજ્ય જે નીતિ ઘડે છે એ ઘડતરની અંદર રાજ્ય શાસનમાં રાજ્યના નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો છે એ એને ગાઈડલાઈન આપે છે અને એને ગાઈડન્સ આપે છે કે સિદ્ધાંતો કેવી રીતે બનાવવા, અને તેથી પણ તે સિદ્ધાંતો છે એને માર્ગદર્શક સિદ્ધાંતો કહેવામાં આવે છે. આ સિવાય 14મું છે પછાત વર્ગો અને આદિવાસી જાતિઓ છે એને માટેની જોગવાઈઓ. તો સમાજના પછાત વર્ગો કે પછાત જાતિઓ છે, જે વંચિત સમુદાયોના ઉત્કર્ષ માટે, જે વંચિત રહી ગયા છે પહેલેથી, એના ઉત્કર્ષ માટે અને તેઓને સામાન્ય લોકોની સાથે મેળવવા માટે થઈને, સામાન્ય પ્રવાહમાં મેળવવા માટે થઈ અને સરકારે બંધારણની અંદર આ લોકો માટે થઈ અને ખાસ પ્રકારની વિશેષ જોગવાઈ કરી છે. અને તમે એસટી ને એસસી ને બીસી ને મિત્રો સાંભળ્યું છે, તો આવા પછાત વર્ગના લોકો છે કે આદિવાસી લોકો છે એને ખાસ પ્રકારના એને અધિકારો અને એના માટે ખાસ પ્રકારની જોગવાઈઓ આપવામાં આવી છે. એમાં જોઈએ તો ધારાગૃહોની અંદર, પછી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં એ લોકો માટે ખાસ પ્રકારની બેઠકો છે એ અનામત રાખી અને એને રાજકીય પ્રતિનિધિત્વ પૂરું પાડે છે. તો સાથે સાથે સરકારી નોકરીઓની અંદર, શિક્ષણ સંસ્થાઓની અંદર પણ આ લોકોને પ્રવેશ માટે થઈ અને અનામત કોટાઓ રાખવામાં આવે છે. પછી નોકરીની અંદર આ લોકો માટે અમુક ટકા અનામત રાખવામાં આવે છે. અને
તેઓની વસ્તીના પ્રમાણમાં એને આ બેઠકો ફાળવવામાં આવે છે અને એને બીજા લોકોની સાથે ભળવા માટેની, સમાન બનવા માટેની તક આપવામાં આવી છે. આ સિવાય પછાત જાતિના જે લોકો છે એને શિક્ષણ માટે શિષ્યવૃત્તિ, સવલતો, એની ફી માફી, એની સગવડો વગેરે જેવા હકારાત્મક ભેદભાવ, આને આપણે નકારાત્મક નહીં કહી શકીએ, પરંતુ અત્યારે તો બહુ વર્ષો થઈ ગયા. કારણ કે જ્યારે આ કાયદો બનાવ્યો ત્યારે 10 વર્ષની જ વાત હતી. જવાહરલાલ નહેરુએ અને ગાંધીજીએ 10 વર્ષ પૂરતી આ વાત રાખી હતી, પરંતુ અત્યારે તો 60-70 વર્ષ થઈ ગયા. છતાંય તે હવે તો એવું લાગે છે ક્યારેક કે બીજા લોકોને એવું લાગે છે કે અમને અન્યાય થઈ રહ્યો છે. એટલે આ હકારાત્મક ભેદભાવ કહેવાય અને રક્ષણાત્મક ભેદભાવ કહેવાય. એની નીતિ છે, એનો પ્રબંધ કર્યો કહેવાય. સરકારના પ્રયત્નો એ લોકોને ઊંચા લાવવાનો અને આગળ લાવવાનો છે. મિત્રો, પાછળથી થોડી ઉતાવળ થઈ છે, પણ આજે આપણે પાઠ પૂરો કર્યો. તો આ સાથે રજા લઉં છું. આવજો. અસ્તુ.